સૌપ્રથમ વાત કરીશું ગરમીના વધી રહેલા પ્રકોપ વિશે। રાજ્યમાં સક્રિય થયેલી હાઈ પ્રેશર સિસ્ટમથી ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે। રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી છે તે પડી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી ગરમી પડી રહી છે। રાજકોટમાં 41 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે। ગરમી વધી રહી છે। વડોદરામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલથી તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતવાસીઓએ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે, કારણ કે આવતીકાલથી જે તાપમાનમાં વધારો થશે 43 થી 45 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચી શકે છે। તો આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અત્યાર સુધી જે પ્રમાણે કમોસમી વરસાદ વરસતો હતો તો ઘણા બધા જે વિસ્તારો છે ત્યાં ઠંડકનો અનુભવ થતો હતો, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી જે સખત ગરમી થઈ રહી છે, બફારો થઈ રહ્યો છે, તાપમાનમાં પણ વધારો થયો છે। ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 42 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। રાજકોટમાં 41અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગરમી વધતા એએમસી દ્વારા ઓઆરએસનું વિતરણ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ છે તે શરૂ કરાયું છે। શહેરીજનોને હીટ સ્ટ્રોકથી રક્ષણ મળે તે માટે ઓઆરએસનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો તાપમાન હવે વધશે, ગરમીનો પ્રકોપ વધશે, કારણ કે મે મહિનો આવી રહ્યો છે। મે મહિનામાં જે રેકોર્ડ બ્રેક ગરમી છે તે પડતી હોય છે। અત્યાર સુધી જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે થોડી ઠંડક હતી, પરંતુ હવે બફારો અને ગરમી પડી રહી છે। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ત્યારે શહેરના એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર પણ જે ઓઆરએસ ના પાઉચ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને શહેરીજનો છે કે જે હીટ સ્ટ્રોકનો ભોગ ન બને, આ પ્રકારે ઠેર ઠેર વિતરણ કરાઈ રહ્યું છે। કેટલાક શહેરીજનો સાથે વાતચીત કરીશું। શું કહેશો, ગરમીનો પ્રકોપ કેવો છે? અને આપને ઓઆરએસનું પાઉચ પણ આપ્યું છે। ગરમીનો પ્રકોપ બહુ જ વધારે રહ્યો છે અને બીઆરટીએસ તરફથી અમને ઓઆરએસનું પાઉચ વિતરણ કરે છે સૌને। શું કહેશો આપ, કેવી ગરમીનો પ્રકોપ અને કઈ રીતે રક્ષણ મેળવો છો? આપણે અત્યારે રોજમાં આપણે ગરમીને દૂર ભગાવવા માટે આપણે ઠંડા પીણા પીતા હોઈએ છીએ, ફ્રૂટ્સ ખાતા હોઈએ છીએ, જેનાથી આપણી ગરમી દૂર થાય। તો અત્યારે એમાંય આટલી ગરમીમાં આપણે બીઆરટીએસમાં સફર કરતા હોય અને ઉપરથી લૂ વગેરે લાગી રહી હોય આપણને, તો આપણે બહુ મુશ્કેલ થાય આપણે સફર કરવું। તો એના માટે આપણને ઓઆરએસ પાઉચ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। તો થેન્ક યુ સો મચ। બિલકુલ, તો જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને રક્ષણ મેળવવા માટે આ પ્રકારે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં શહેરીજનોને ઓઆરએસના પાઉચનું વિતરણ કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો શહેરીજનોને સારું લાગી રહ્યું છે જ્યારે ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવે છે, કારણ કે ડિહાઇડ્રેશનનો પ્રશ્ન છે તે અત્યારે ગરમીમાં વધારે ઉદ્ભવતો હોય છે। લોકોને બેચેની અનુભવાતી હોય છે, ઉલટી, ઝાડા ઉલટી જેવા રોગોનો પણ ફેલાવો ગરમીમાં વધારે થતો હોય છે, જેને લઈને જે તંત્ર છે તે પણ એલર્ટ થઈ ગયું છે। જે પ્રમાણે ગરમી વધી રહી છે તેને લઈને ઓઆરએસનું વિતરણ છે તે પણ કરવામાં આવશે। રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, ભુજમાં પણ 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે એક પ્રેશર છે જે બની રહ્યું છે અને પ્રેશરના કારણે ગુજરાત પર તેની અસર પડવાની છે અને ગુજરાતમાં ગરમીનું પ્રમાણ છે તે વધશે। આમ તો મે મહિનાથી જ, એપ્રિલ મહિનાના એન્ડથી જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ કમોસમી વરસાદ मोस्टली ड्राई वेदर रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन एक हफ्ता क्लाउड रह सकता है और कहीं लोकल कन्वेक्टिव एक्टिविटी भी हो सकता है कोस्टल डिस्ट्रिक्ट ऑफ सौराष्ट्र में।
अभी टेम्परेचर देखा जाए तो अगले 5 दिन में टेम्परेचर बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस। अभी जो फिलहाल जो टेम्परेचर चल रहा है पूरे गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, मोस्ट ऑफ द इनलैंड प्लेसेस में टेम्परेचर 41 डिग्री एंड एबव है और टेम्परेचर अभी 41 to 44 डिग्री तक जा सकता है इनलैंड स्टेशन में। कोस्टल स्टेशन में अराउंड 40 डिग्री भी होने का संभावना है। इसके कारण से डिस्कम्फर्ट रहेगा पूरे गुजरात स्टेट में, यानी गुजरात रीजन, सौराष्ट्र कच्छ में। सभी जनता को रिक्वेस्ट ये है कि वो बाहर ज़्यादा एक्सपोज ना है, क्योंकि अभी 4-5 दिन में टेम्परेचर काफ़ी ज़्यादा रहेगा और डिस्कम्फर्ट फील भी होगा। मैम अहमदाबाद गांधीनगर में क्या सिचुएशन रहेगी? अभी अहमदाबाद गांधीनगर में भी टेम्परेचर 41 से लेके 44 डिग्री सेल्सियस तक जाने का संभावना है और अहमदाबाद हीट एक्शन प्लान का अंडर में हमने ऑरेंज अलर्ट अहमदाबाद के लिए जारी किया है। अच्छा, अभी कोई हीट वेव प्रेडिक्शन कहीं पे रहेगा? अभी जो पूरे गुजरात स्टेट में आप देखा जाए तो नॉर्मल टेम्परेचर 41 डिग्री सेल्सियस अभी फ़िलहाल चल रहा है। हीट वेव के लिए 45 डिग्री सेल्सियस होना ज़रूरी है एज ऑफ नाउ, लेकिन हीट वेव एक तो कंडीशन है कि 45 डिग्री सेल्सियस अब एज ऑफ नाउ होगा तो, बट 41 से लेके 44 डिग्री सेल्सियस तक टेम्परेचर कुछ कम नहीं है, टेम्परेचर काफ़ी ज़्यादा है। इसके लिए सभी को प्रिकॉशन लेना है और सभी को 11 से लेके 3 बजे तक एटलीस्ट बाहर ज़्यादा एक्सपोज नहीं होना है।